હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે આપણી સિરીઝ અસાઇનમેન્ટના સોલ્યુશનની આગળ વધારવા જઈ રહ્યા છે। આનાથી પહેલા તમારા અસાઇનમેન્ટના 1 થી 6 પેપરને સેક્શન સી ની વિડિયોને સોલ્યુશનની વિડિયો અમારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દેવામાં આવી છે અને સેક્શન ડી ની પેપર નંબર 1 અને પેપર નંબર 2 ની પણ સોલ્યુશનની વિડિયો અપલોડ કરી દેવામાં આવી છે। આજે આપણે સ્ટાર્ટ કરીશું પેપર નંબર 3 નું સોલ્યુશન સેક્શન ડી નું। ચાલો આગળ વધીએ। सेक्शन डी में आंकड़ा शास्त्र में सेक्शन डी में क्वेश्चन क्या नंबर थी स्टार्ट थाय छे विद्यार्थी मित्रों? तो के नंबर 40 थी। ओके, तो आपणे शुरू करिए। सर्वप्रथम क्वेश्चन नंबर 40 में शुं कहेवा मांगे छे? एक शहेरना खांडना छूटक भाव अंगेनी नीचेनी माहिती परथी वर्ष 2022 અને વર્ષ 2023 ના ખાંડના ભાવનો સરેરાશને આધાર વર્ષ ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચકાંક ગણો। આપણને શું શોધવાનું છે? ભાવનો સૂચકાંક શોધવાનું છે। કયા ભાવના આધાર વર્ષ તરીકે લઈશું આપણે? સરેરાશ ભાવને। કોનો સરેરાશ ભાવને? 2022 અને 2023 ના ભાવને। આપણને શું શું આપેલ છે? વર્ષ આપેલ છે 2021 થી લઈને 2025 સુધી અને ખાંડનો ભાવ આપેલ છે 28 થી લઈને 31 સુધી। તો આ સૌપ્રથમ આપણે શું કરીશું? 2022 અને 2023 ના ભાવનું શું કાઢીશું? આપણે સરેરાશ કાઢીશું। ચાલો સોલ્વ કરીએ આ સમને। સૌપ્રથમ भावना सूचकांकનું सूत्र શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। ચાલુ વર્ષની ચલ કિંમત આધાર વર્ષની, આપણી પાસે ચાલુ વર્ષની તો દરેક કિંમત છે, પરંતુ આધાર વર્ષ આપણને નક્કી કરવો પડશે। કોને આધાર વર્ષ નક્કી કરવાનું છે? તો 2022 અને 2023 ના ભાવના સરેરાશને। તો કરીશું આપણે સૌપ્રથમ સરેરાશ કાઢવા માટે વર્ષ 2022 અને 2023 નો સરેરાશ કઈ રીતે કાઢીશું? સૌપ્રથમ 2022 ની કિંમત કેટલી છે? તો કે 28.5 પ્લસ 2023 ની કિંમત કેટલી છે? 29.5 ભાગાકારમાં શું આવી જશે? કેટલા વર્ષનો સરેરાશ કાઢવાનું છે? 2 વર્ષનો, તો ભાગાકારમાં શું આવશે? 2 આવશે। હવે આપણે ડાયરેક્ટ તો ગણતરી કરી શકતા નથી, તો ભાગાકાર કોના સૌપ્રથમ ગણતરી કોના દ્વારા કરીશું? આપણે કેએલસી દ્વારા। તો કેએલસી લાવીશું આપણે। આવી ગઈ આપણી કેએલસી। કોનો કોનો સરવાળો કરવાનો છે? તો 28 મેષ ની છે 28.5 પ્લસ 29.5 58 આવ્યું। ભાગાકાર કોના દ્વારા કરીશું? 2 દ્વારા કરીશું। આન્સર શું આવશે? 29। સરેરાશ કેટલું મળ્યું આપણને? 29। એટલે કે દરેક કિંમતની ભાગાકારમાં આપણે કઈ કિંમત મૂકીશું? 29 મૂકીશું। ચાલો સૂત્ર મુજબ ગણતરી કરીએ। ચાલુ વર્ષની ચલ કિંમત, ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી છે? 28 ભાગાકારમાં શું આવશે? આધાર વર્ષની ચલ કિંમત કેટલી છે? 29 લઈશું આપણે। આધાર વર્ષની ચલ કિંમત કેટલી લઈશું આપણે? 29 ગુણાકારમાં શું આવી જશે? 100 આવી જશે। હવે 28.5 ભાગાકારમાં શું આવી જશે? 29 ગુણાકારમાં શું આવી જશે? 100। પછી 29.5 ભાગાકારમાં શું આવી જશે? 29 ગુણાકારમાં શું આવી જશે? 100। અહીંથી 30 ભાગ્યા શું આવી જશે? ભાગાકારમાં 29 ગુણાકારમાં શું આવી જશે? 100। અહીં 31 નો ભાગાકાર કોના દ્વારા થશે? 29 દ્વારા, અને ગુણાકારમાં શું આવી જશે વિદ્યાર્થી મિત્રો? 100 આવી જશે। સૌપ્રથમ ગણતરી આ રીતે તમે લખી લેવાની, પછી અંતે તમને આખી ગણતરી કેલ્સી ઉપર કરવાની રહેશે। ચાલો કરીએ ગણતરી। સૌપ્રથમ 28 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે। પછી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 29 દ્વારા। શું આવી જશે? 96.55। શું આવી જશે? 96.55। 28.5 નો ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે। પછી ભાગાકાર કોના દ્વારા થશે? 29 દ્વારા। શું આવી જશે? 98.28 આવી જશે વિદ્યાર્થી મિત્રો। એકવાર ફરીથી કરીએ આપણે। 28.5 નો ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળ્યું? 28 25 ભાગાકાર કોના દ્વારા કરવામાં આવ્યું? 29। શું મળ્યું? 98.28। પછી 29.5 નો ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે। પછી ભાગાકાર કોના દ્વારા થશે? 29 દ્વારા। શું મળશે? 101.72 મળશે આપણને। અંતે 30 નો ગુણાકાર 100 વડે કરતા પછી ભાગાકાર કોના દ્વારા થશે? 29 દ્વારા થશે। શું આવશે? 103.45। અંતે
31 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે 100 વડે, પછી ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 29. ભાગાકાર કરતા શું મળી ગયું આપણને 106.90. આમ અહીં આ તમારો 3 માર્ક્સનો સમ કમ્પ્લીટ થાય છે. ચાલો આગળ વધીએ સમ નંબર 41 ઉપર. સમ નંબર 41 પણ પ્રકરણ 1 નું છે વિદ્યાર્થી મિત્રો. કયા પ્રકરણનું? સૂચક આંક, પાર્ટ 1 નું, ચેપ્ટર નંબર 1 સૂચક આંકનું જ પ્રશ્ન છે. ચેપ્ટર નંબર 1 ના 2 પ્રશ્નો આવવાના છે, તો આના નાનકડા દાખલાઓ કરવાના અને પક્કા કરવાના ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ. જો 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ વધારો, શું થયો છે? વધારો થયો છે. કેટલું? 250%, 265% અને 300% નો વધારો થયો છે. અને જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. અને આ સમ 2024 માં માર્ચ માસના એક્ઝામમાં આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો, તો આને પક્કા કરી લેજો. હવે કેટલો વધારો કરવામાં આવે છે? 250, 265 અને 300 નો વધારો થયો છે. તો આ વધારો કઈ રીતે લખવાનું? તો જ્યારે પણ ટકાવારીમાં વધારો કહેલો હોય તમને કે ટકાવારીમાં વધારો થાય છે, શું કહે કે ભાવના ટકાવારીમાં શું થાય? વધારો થાય. ત્યારે તમને શું કરવાનું? જે પણ વધારો થયો હોય તેને કોનામાં ઉમેરી દેવાનું? 100 માં. જ્યારે પર ભાવમાં વધારો કહેવામાં આવે ત્યારે તમને તેના સરવાળામાં શું મૂકી દેવાનું? 100 મૂકી દેવાનું. 100 પ્લસ શું આવશે? પ્રથમ વધારો કેટલાનું છે? 250. તો 100 પ્લસ 250 કરતા 350 મળશે. પછી 100 પ્લસ કેટલો વધારો થયો છે? 265. તો 100 પ્લસ 265 કરતા 365 મળશે. પછી 100 પ્લસ કેટલો વધારો થયો છે? 300. તો 300 પ્લસ તો કેટલો થઈ જશે? 400. આ થઈ જશે તમારો આઈ એટલે કે સૂચક આંક. જ્યારે પણ તમને ભાવમાં વધારો કહેવામાં આવે ત્યારે તમને એમાં 100 ઉમેરી દેવાનું રહેશે. और જો ઘટાડો કહેવામાં આવે તો 100 માંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. હવે ભારની વાત કરીએ આપણે. ભાર આપણને આપેલ છે, મહત્વ જે આપેલ હોય એને શું કહેવામાં આવે છે? ભાર કહેવામાં આવે છે. તો 8:7:5. તો 8, 7 અને 5 આ થઈ ગયો તમારો ભાર. ભારનો સરવાળો કરી દેવાનો. 8 ને 7 15, 15 ને 5 20. સિગ્મા ડબલ્યુ કેટલું થઈ જશે? 20 થઈ જશે. હવે આ બંનેનું શું કરવાનું છે? ગુણાકાર કરવાનું છે. તો ગુણાકાર કરીશું આપણે. ચાલો ગુણાકાર કરીશું. 350 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 8 વડે. કેટલું મળ્યું આપણને? 2800. 365 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 7 વડે. કેટલું મળ્યું? 2555. પછી 400 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 5 વડે. કેટલું મળી જશે? 2000. હવે દરેકનો સરવાળો કરીશું આપણે. 2800 પ્લસ 2555 પ્લસ 2000 કેટલું થઈ ગયું? 7355. કોનો સરવાળો છે? સિગ્મા આઈ ડબલ્યુ. બરાબર, એટલે કે ડબલ્યુ નો આઈડબલ્યુ નો સરવાળો. હવે ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનું છે. તો સૂત્ર લખીશું આપણે. ભાવનો સામાન્ય સૂચક અંક. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આખું લખવાનું. સૂત્ર શું છે? સિગ્મા આઈડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ. સિગ્મા આઈડબલ્યુ કેટલું મળ્યું આપણને? 7355. ભાગાકાર કોના દ્વારા થશે? 20 દ્વારા થશે. ઓકે, તો ભાગાકાર કરીશું આપણે. 7355 ભાગ્યા 20 કેટલું મળ્યું આપણને? 367.75. આ થઈ જશે આપણું ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા છે તમને સમજાતું હશે. ઓકે, આગળ વધીએ. પ્રશ્ન નંબર 42 ઉપર શું કહેવા માંગે છે? જુદા જુદા શહેરોની વસ્તી અને વસ્તી વધારાનો દર નીચે મુજબ છે. શું આપેલ છે? વસ્તી આપેલ છે અને વસ્તી વધારાનો દર આપેલ છે. શું કરવાનું છે આપણને? આ માહિતી પરથી વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે ક્રમાંક, કયો સહશબ્દાંક? ક્રમાંક સહશબ્દાંક શોધો. જુલાઈ 2023 નો આ પ્રશ્ન છે જે બોર્ડ એક્ઝામમાં આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો. આમાં શું શોધવાનું છે આપણને? ક્રમાંક સહશબ્દાંક શોધવાનું છે. ચાલો આગળ આખી માહિતી લખેલ ટેબલ પર જઈએ. આખી માહિતી લખેલ મળી ગઈ આપણને. શહેર x અને y. સૌપ્રથમ આપણે આ આખી સંખ્યાઓને શું આપીશું? ક્રમ આપીશું. ક્રમ કઈ રીતે આપવાનું રહેશે? તો જો x ની કિંમતને આપણે જે ક્રમ આપી છે એને શું કહેવાય? rx.
અને y ની કિંમતને જે આપણે ક્રમ આપીએ છીએ એને શું કહેવાય? ry કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે x ને ક્રમ આપવાનો છે. તો ક્રમ કઈ રીતે આપવાનું? તો સૌથી મોટી કિંમતને 1, એનાથી નાની કિંમતને 2, એનાથી નાની કિંમતને 3, એનાથી નાની કિંમતને 4. તો સૌથી મોટી કિંમત સૌપ્રથમ આપણે x માં જોઈશું. કઈ છે? 65. 65 ને શું આપવામાં આવશે? 1. 65 થી નાનકડી કિંમત કઈ છે? 38. 38 ને શું આપવામાં આવશે? 2. 38 થી નાની કિંમત કઈ છે? 31. 31 ને શું આપીશું આપણે? 3. 31 થી નાની કિંમત કઈ છે? 25. આને શું આપીશું? 4. 25 થી નાની કિંમત કઈ છે? 22. તો આને શું આપીશું આપણે? 5. અને 22 થી નાની કિંમત કઈ છે? 15. આપણે એને શું આપીશું? 6 આપીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આ ક્રમ આપી દીધા આપણે. હવે y ને ક્રમ આપીશું તો આમાં પોઈન્ટમાં કિંમત છે વિદ્યાર્થી મિત્રો, અને પોઈન્ટ ની આગળ બધામાં શું છે? 2. તો નક્કી કઈ રીતે થશે કઈ મોટી સંખ્યા અને કઈ નાની સંખ્યા? તો પોઈન્ટ થી પાછળ જો, પોઈન્ટ ની આગળ તો દરેક કિંમત સરખી છે, તો પોઈન્ટ ની પાછળ મોટી અને નાની કિંમતો તમે જોઈ લેવાના. સૌથી મોટી કિંમત કઈ છે પોઈન્ટ ની પાછળ? તો કે 8. તો આને શું આપીશું આપણે? 1. આનાથી નાનકડી 6, તો 2. 6 થી નાની 5, તો શું આવશે? 3. 5 થી નાનું 4, તો આને શું આપીશું? 4. 4 થી નાનકડું કોણ છે? 3. તો આને શું આપીશું આપણે? 5 આપીશું. અને અંતે શું આવી જશે? 2. તો અહીં શું આપીશું આપણે? ક્રમ 6. તો આ રીતે તમને ક્રમ rx અને ક્રમ ry આપવાના રહેશે. સૌથી મોટી કિંમત 1, પછી કિંમત નાની થતી જશે અને ક્રમ આપતા જવાનું. હવે d એટલે કે તફાવત. કોનો તફાવત? rx માંથી ry ને શું કરવાનું છે? તમને બાદ કરવાનું છે. તો 6 - 5 શું આવી જશે? 1 આવી જશે. 4 માંથી 2 બાદ કરતા શું મળશે? 2 મળશે. 2 માંથી 4 બાદ કરીશું તો -2 મળશે. 1 માંથી 6 બાદ કરીશું તો -5 મળશે. 5 માંથી 1 બાદ કરીશું તો 4 મળશે. 3 માંથી 3 બાદ કરીશું શું મળશે? 0. 2 અને 1 3, 3 અને 4 7, પ્લસમાં 7, 5 અને 2 7, -7. તો સિગ્મા d બરાબર શું મળી ગયું? 0. સૌ પ્રથમ તમને આ શોધવાનું રહેશે. જો આ 0 મળે તો આપણે ગણતરી કરવાની. જો આ 0 ના મળે તો ફરીથી તમને ક્રમ જોવા પડશે, કેમ કે આ 0 ના આવે તો તમે ક્રમ કદાચ ખોટા આપ્યા હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ ચેક કરી લેવાની. 8 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16. હવે 0. આપણે શું કરીશું? અહીં સરવાળો કરીશું. ચાલો સરવાળો કરવા માટે 1 + 4 + 4 + 25 + 16 કેટલું થઈ જશે? 50 થઈ જશે. કેટલું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 50. હવે n ની કિંમત જોઈશું આપણે કેટલી છે? 1 2 3 4 5 અને 6. તો હવે n બરાબર 6. સૂત્ર લગાડીશું આપણે. r નું સૂત્ર શું છે? ક્રમાંક સહસપ્તાંકનું 1 - 6 સિગ્મા d નો વર્ગ n નો વર્ગ -1. હવે 1 - 6 સિગ્મા d નો વર્ગ કેટલું છે આપણી પાસે? 50 છે. પછી n નું કિંમત કેટલી છે? 6. એની જગ્યાએ 6 નો વર્ગ -1. 1 - 6 × 50 શું થઈ જશે? 30. એટલે કે 300 આન્સર આવી જશે વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કરીશું આપણે. 50 નો ગુણાકાર 6 વડે કરતા આપણને 300 જ મળશે. 6 નું 6, 6 નો વર્ગ કેટલું થઈ જશે? 36. 36 - 1 કરવાનું છે. 1 - 300, 36 - 1 35. હવે 35 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 6 વડે કરવાનું છે. 35 × 6 શું મળશે આપણને? 210. 1 - 300 ભાગ્યા 210 કેટલું મળશે આપણને? 1.43. 1 માંથી 1.43 ને બાદ કરતા 1.43 શું મળશે આપણને? -0.43. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આ થાય છે આપણું સમ કમ્પ્લીટ. આગળ વધીએ. સમ નંબર 43 ઉપર શું છે? એક મ્યુચ્યુઅલ ફંડની કંપની છેલ્લા 7 વર્ષમાં શેર બજારમાં કરેલા રોકાણ લાખ રૂપિયામાં અને તે રોકાણના 6 માસ બાદ તેની બજાર કિંમત લાખ રૂપિયાની વિગત નીચે મુજબ છે. આખી વિગત આપણને આપેલ છે. વિગત એની નીચે મધ્યક, વિચરણ અને સહવિચરણ. સહવિચરણ એટલે કે કોવેરિયાન્સ xy ની કિંમત આપેલી છે. વિચરણ તો તમે ઓળખો છો. આ sx નો વર્ગ થઈ જશે, આ sy નો વર્ગ થઈ જશે. મધ્યક એટલે કે આ x બાર અને આ શું થઈ જશે? y બાર થઈ જશે. આનું કરવાનું શું છે? તો આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ નું રોકાણ કરવામાં આવે છે. 6
6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન મેળવો. માર્ચ 2023 માં આ સમ આવ્યો હતો લાસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ આપણને ચોથા સ્ટેપ y કેપ ની ગણતરી કર્યા પછી x ની કિંમત કેટલી મૂકવાની રહેશે? 45 મૂકવાની રહેશે. ચાલો આપણે ગણતરી કરવાનું સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ x બાર અને y બાર ની કિંમત લખી દેશું આપણે. કેટલી છે? સ્ટેપ નંબર 1 મુજબ x બાર બરાબર 40 અને y બાર બરાબર 50. ઓકે, x બાર બરાબર 40 અને y બાર બરાબર 50. સ્ટેપ નંબર 2 માં શું શોધવાનું છે? b નું કયું સૂત્ર આવશે? કોવેરિયન્સ નું સૂત્ર આવશે, કારણ કે સહવિચરણ આપેલ છે. કોવેરિયન્સ xy ભાગ્યા sx નો વર્ગ. કોવેરિયન્સ કોને કહેવાય? સહવિચરણ. સહવિચરણ કેટલું આપેલ છે? 80 અને sx નો વર્ગ શું આપેલ છે? 100. તો 80 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે કરવાનું છે. તો 80 ભાગ્યા 100 કરીશું, આપણને શું મળી જશે? 0.8. આ થઈ જશે કિંમત કોની? b ની. હવે સ્ટેપ નંબર 3 માં શું શોધવાનું છે? આપણને a શોધવાનું છે. એનું સૂત્ર શું છે? y બાર માઇનસ bx બાર. y બાર ની કિંમત કેટલી છે? 50 છે. 50 માઇનસ b ની કિંમત કેટલી મળી આપણને? 0.8. x બાર ની કિંમત કેટલી છે? 40. હવે ગુણાકાર કરવા માટે કોની જરૂર પડશે આપણને? કેલ્સી દાદાની જરૂર પડશે. ચાલો કેલ્સી દાદા બહાર આવી જાઓ. કેલ્સી દાદા માટે 50 માઇનસ 0.8 નો ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 40 દ્વારા કરવાનું છે. શું મળશે? 32. હવે 50 માંથી 32 બાદ કરીશું તો આપણને શું મળી જશે? 18. એ બરાબર કેટલું મળી ગયું આપણને? 18 મળી ગયું. હવે આગળ વધીએ. સ્ટેપ નંબર 4. આ સ્ટેપમાં આપણને શું મળે છે? y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર a પ્લસ bx. એની કિંમત કેટલી છે? 18 પ્લસ b ની કિંમત કેટલી છે? 0.8 અને x ની કિંમત અત્યારે આપેલ નથી और અહીં મૂકવાની પણ નથી. સૌપ્રથમ તમને આ ક્વેશ્ચનમાં શું પૂછેલું હતું? નિયત સંબંધ રેખા. તો નિયત સંબંધ રેખા મળી ગઈ આપણને. હવે પછી x ની કિંમત કેટલી મૂકવાની છે આપણને? 45. તો લખીશું આપણે x બરાબર 45 મૂકતા x બરાબર 45 મૂકતા y કે બરાબર 18 પ્લસ 0.8. x ની જગ્યાએ શું આવી જશે? 45. 18 નું 18 પ્લસ 0.8 નો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 45 દ્વારા. શું મળશે આપણને? 46. હવે સોરી 36. 45 નો ગુણાકાર 0.8 દ્વારા કરતા આપણને શું મળ્યું? 36. 36 માં શું પ્લસ કરવાનું છે આપણને? 18 પ્લસ કરતા શું મળશે આપણને? 54 મળશે. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણને કઈ કઈ કિંમત આપેલી હતી જોઈએ ફરીથી. મધ્યકની x બાર y બાર ની કિંમત આપેલી હતી. sx નો વર્ગ આપેલ હતો. sy નો વર્ગ આપેલ હતો. સહવિચરણ એટલે કે કોવેરિયન્સ xy ની કિંમત આપેલી હતી. આ દરેક કિંમત ઉપરથી સૌપ્રથમ આપણે સ્ટેપ નંબર 1 x બાર y બાર ની કિંમત ગણતરી કરી, પછી b ની ગણતરી કરી અને સ્ટેપ નંબર 3 a ની ગણતરી કરી. પછી સ્ટેપ નંબર 4 માં આપણને શું મળે છે? નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા મળ્યા પછી x ની કિંમત કેટલી મૂકી? 45. કેમ 45 મૂકી આપણે? કારણ કે કોનું અનુમાન મેળવવાનું હતું? 45 લાખ રૂપિયા રોકાણની અનુમાન મેળવવાનું હતું. રૂપિયા 45 લાખના રોકાણ કરવામાં આવે 6 માસ બાદ તેના બજાર કિંમત વિશે અનુમાન મેળવ્યું હતું. 45 લાખનું અનુમાન મેળવવા માટે x ની જગ્યાએ આપણે શું મૂકી દીધું? 45 મૂક્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. સ્ટેપ દાખલા નંબર 44 ઉપર જે પ્રકરણ 3 નું છે નિયત સંબંધનું ક્વેશ્ચન છે. આપણ 10 જુદા જુદા 10 એટલે કે n બરાબર 10. આ n ની કિંમત જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ, સેમીમાં અને બજારની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેના સંબંધો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી પરથી નીચે મુજબના માપ મળે છે. કયા માપ આપેલ છે? n, x બાર, y બાર, sx કોવેરિયન્સ આપેલ છે. શું શોધવાનું છે? y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. માત્ર y કેપ ની ગણતરી કરવાની છે. x ની કોઈ પણ કિંમત મૂકવાની જરૂર નથી. ચાલો સૌપ્રથમ સ્ટેપ નંબર 1 શું હોય છે? x બાર ની કિંમત કેટલી છે? 40. પછી y બાર ની કિંમત કેટલી છે? 175. હવે સ્ટેપ નંબર 2
સ્ટેપ નંબર 2 શું છે વિદ્યાર્થી મિત્રો? b ની કિંમત. b માટે શું આપેલ છે? કોવેરિયન્સ. તો કોવેરિયન્સ નું કયું સૂત્ર આવશે? કોવેરિયન્સ xy upon sx નો વર્ગ. અત્યારે જ આપણે આનાથી પહેલા સમમાં આ સૂત્રનો ઉપયોગ કર્યો વિદ્યાર્થી મિત્રો. કોવેરિયન્સ xy upon sx નો વર્ગ. એ સૂત્ર અહીં પણ ઉપયોગમાં આવશે. હવે કોવેરિયન્સ ની કિંમત કેટલી આપેલી છે આપણને? 360, પરંતુ sx નું વર્ગની કિંમત આપેલ નથી. sx આપેલ છે, તો આપણે અહીં sx મૂકીશું અને એનું શું કરી દઈશું? આપણે વર્ગ કરી દઈશું. ચાલો, તો 360 ભાગાકારમાં 12 નો વર્ગ શું થાય છે? 144. 360 નો ભાગાકાર કોના દ્વારા કરીશું આપણે? 360 નો ભાગાકાર 144 દ્વારા કરતા આપણને શું મળશે? 2.5. આ કોની કિંમત થઈ જશે? b ની કિંમત થઈ જશે. હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં a બરાબર y બાર માઇનસ bx બાર આ સૂત્રનો ઉપયોગ થાય છે. y બાર ની કિંમત કેટલી છે? 175 માઇનસ b ની કિંમત કેટલી મળી આપણને? 2.5. x બાર ની કિંમત કેટલી છે? 40. હવે 2.5 નો ગુણાકાર કોના દ્વારા થશે? 40 દ્વારા કરીશું આપણે, તો આન્સર શું મળી જશે? 100. તો અહીં 175 માઇનસ 100 કરતા શું મળશે આપણને? માત્ર 75 મળી જશે. આ શું થઈ જશે? આપણો a મળ્યા પછી સ્ટેપ નંબર 4 માં શું શોધવાનું છે? y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. સૂત્ર શું છે? yk બરાબર a પ્લસ bx. yk એ કેટલું મળ્યું આપણને? 75 પ્લસ b ની કિંમત આપણે શું મૂકી દેશું? 2.5. x આમ જ. આ થઈ જશે આપણું સમ કમ્પ્લીટ. સાવ સરળ સમ હતો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીં x ની કોઈ પણ વધારાની કિંમત મૂકવાની ન હતી, માત્ર આપણને શું શોધવાનું કીધું હતું? નિયત સંબંધ રેખા મેળવો. તો અહીં નિયત સંબંધ રેખા મેળવીને આપણે સમ અહીં પૂરું કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. સમ નંબર 45 પર જે ભાગ 1 પ્રકરણ 4 સામાયિક શ્રેણીનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 45 શું કહેવા માંગે છે? એક સામાયિક શ્રેણી માટે n બરાબર 8, સિગ્મા y બરાબર 344 અને સિગ્મા ty 342 હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો. શું શોધવાનું છે? વલણનું સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ એટલે વિદ્યાર્થી મિત્રો yk બરાબર a પ્લસ bx ની તમારે કિંમત શોધવાની છે, જે કયા સ્ટેપમાં મળે છે આપણને? સ્ટેપ નંબર 4 માં. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ સમને. અહીં તમને શું શું આપેલ છે? સૌપ્રથમ એ લખી લો. n બરાબર 8 આપેલ છે. સિગ્મા y શું આપેલ છે? તમને 344 આપેલ છે. પછી સિગ્મા ty શું આપેલ છે? તમને 342. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટોટલ તમને 3 કિંમતો આપેલી છે. હવે તમને આગળ સમ કરવા પહેલા સૌપ્રથમ સ્ટેપમાં તમને શું શોધવું પડશે? સિગ્મા t બાર અને y બાર. તમારી જોડે સિગ્મા t નથી, માત્ર કોની કિંમત છે? n ની કિંમત છે, સિગ્મા y ની કિંમત છે અને સિગ્મા ty ની કિંમત છે. તો સૌપ્રથમ તમને t ની કિંમત શોધવી પડશે. હવે કઈ રીતે આ કિંમત શોધીશું એ જોઈએ આપણે. હવે t ની કિંમત આપણને આપેલ નથી. t ની કિંમત આપણે મોટા દાખલાઓમાં કઈ રીતે લઈએ છીએ? પ્રથમ કિંમતને 1, પછી 2, 3, 4, 5, 6 જ્યાં સુધી તમારી કિંમત હોય ત્યાં સુધી તમે t ની કિંમત મૂકતા જાઓ છો. તો અહીં કેટલી કિંમતોનો અવલોકનો છે? ટોટલ 8 કિંમતના અવલોકનની કિંમત માહિતી આપેલ છે તમને. ટોટલ કેટલી અવલોકનની માહિતી આપેલ છે? 8 ની. તો અહીં તમને t પણ 8 સુધી લઈ જવાનું રહેશે. જેટલું n હોય ત્યાં સુધી t લઈ લો. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. જ્યાં સુધી જેટલું તમને n આપેલ હોય ત્યાં સુધી તમારે t ની કિંમત લઈ લેવાની રહેશે. ઓકે, હવે આનું શું કરવાનું રહેશે? સરવાળો. તો સરવાળો કરીએ આપણે. સરવાળા માટે કેલ્સી કોનો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 7 પ્લસ 8 એટલું થઈ જશે 36 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને બીજા b ની કિંમતમાં જ્યારે આપણે b શોધીએ છીએ ત્યારે તમને શું શોધવાનું રહેશે? અહીં નીચે સિગ્મા t નો વર્ગ, તો t નો વર્ગની પણ કિંમત શોધવાની છે તમારે.
તો અહીં ટી તો આપેલ છે, ટી નો વર્ગની કિંમત શોધી લો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64. તો પ્રથમ જેટલું તમને n આપેલો ત્યાં સુધી t ની કિંમત લઈ લો, પછી તમે સરવાળો કરો. t ની કિંમત મળ્યા પછી તમારે શું કરવાનું રહેશે? t નો શું કરવું રહેશે? વર્ગ કરી દીધું. 1 નું 1, 2 નું 4, 3 નું 9, 4 નું 16, 5 નું 25, 6 નું 36, 7 નું 49, 8 નું 64. ઓકે, હવે આનું પર શું કરવું પડશે? તમને સરવાળો કરવો પડશે. 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 + 64. સોરી, કેટલું થઈ જશે? 204. તો હવે સિગ્મા ty બરાબર 204. આ થઈ જશે તમારું આન્સર. ઓકે, સોરી, આ થઈ જશે તમારું સિગ્મા ટી નો વર્ગની કિંમત 204. ઓકે, હવે સ્ટેપ નંબર 1 માં શું શોધવાનું હોય છે? ટી બાર. તેનું સૂત્ર શું છે? સિગ્મા ટી અપોન n. સિગ્મા ટી કેટલું મળ્યું આપણને? 36. ભાગાકાર કોના દ્વારા થશે? 8 વડે. તો 36 નો ભાગાકાર 8 વડે કરીએ આપણે. 36 ભાગ્યા 8 કેટલું થઈ જશે? 4.5. કેટલું થઈ જશે? 4.5. ટી બાર 4.5 થઈ ગયું. હવે y બાર ની કિંમત સિગ્મા y અપોન n. સિગ્મા y ની કિંમત કેટલી છે આપણી જોડે? 344. ભાગાકારમાં n ની કિંમત કેટલી આવી જશે? 8. તો 344 નો ભાગાકાર આપણે 8 વડે કરીશું તો શું મળશે આપણને? 43. 344 નો ભાગાકાર 8 વડે કરતા આપણને શું મળ્યું? 43. ઓકે, જોઈ લો. 344 ભાગ્યા 8 કેટલું મળી ગયું તમને? 43 મળી ગયું. હવે બી નું સૂત્ર, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 માં બી નું સૂત્ર શું આવશે? n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય અપોન n સિગ્મા ટી નો વર્ગ માઇનસ સિગ્મા ટી આખા કૌંસનો વર્ગ. આ સૂત્ર કોનું છે? બી નું સૂત્ર છે. ચાલો આમાં કિંમત મૂકીએ. સૌપ્રથમ n ની કિંમત કેટલી છે આપણી પાસે? 8. તો 8 મૂકીશું. સિગ્મા ટી વાય ની કિંમત કેટલી આપેલ છે? 1342. 1342 માઇનસ સિગ્મા ટી ની કિંમત કેટલી મળી આપણને? ટોટલ 36. તો અહીં 36 મૂકીશું. અને સિગ્મા વાય ની કિંમત કેટલી છે આપણી પાસે? 344. તો અહીં 344 આવી જશે. હવે n ની કિંમત 8 આવી જશે. સિગ્મા ટી નો વર્ગ કેટલું મળ્યું આપણને? 204. તો 204 મૂકીશું. માઇનસ સિગ્મા ટી ની કિંમત કેટલી છે? 36. 36 આખા કૌંસનો વર્ગ. હવે ગુણાકાર કરીશું આપણે. સૌપ્રથમ 1342 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 8 વડે. શું મળી જશે આપણને? 10,736. પછી 36 નો ગુણાકાર કોના દ્વારા થશે? 344 વડે. શું મળી જશે? 12,384 ભાગ્યા 204 ગુણ્યા 8 શું મળ્યું આપણને? 1632. પછી 36 નો વર્ગ 36 ગુણ્યા 36 1296. પછી શું કરવામાં આવશે? હવે બાદબાકી કરીશું. 10,736 માઇનસ 12,384 શું મળશે? -1648. ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 1632 માઇનસ 1296 336. હવે ભાગાકાર કરીશું આપણે. કોનો ભાગાકાર? 1648 ભાગ્યા 336 નો ભાગાકાર કરતા આપણને મળશે 4.9. પરંતુ અહીં કિંમત શામાં છે? માઇનસમાં. તો આ આન્સર પણ શામાં મળશે? માઇનસમાં મળશે. માઇનસ આ કોની કિંમત છે? આ કોની કિંમત થઈ જશે? બી ની કિંમત. બી ની કિંમત કેટલી મળી આપણને? -4.9. હવે સ્ટેપ નંબર 3 માં શું શોધવાનું રહેશે? a બરાબર y બાર માઇનસ bx બાર. y બાર કેટલું છે આપણી જોડે? 43 માઇનસ બી ની કિંમત કેટલી મળી? -4.9. x બાર ની કિંમત કેટલી છે? 4.5. બંનેનું શું કરવામાં આવશે? ગુણાકાર કરવામાં આવશે. 43 અને 4.9 નો ગુણાકાર કોના દ્વારા થશે? 4.5 દ્વારા. શું મળી જશે આપણને? 22.05. પરંતુ અહીં માઇનસ માઇનસ શું થઈ જશે?
પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. અહીં કિંમત માઇનસમાં છે, અહીં પણ શું છે? માઇનસ. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે આ બંનેનો શું કરીશું આપણે? સરવાળા કરીએ. 22.5 પ્લસ શું કરવાનું છે? 22.05 પ્લસ 43. સરવાળો કરતા શું મળી ગયું? 65. એની કિંમત 65.05 મળશે. આ થઈ ગયું તમારું સ્ટેપ નંબર 3 કમ્પ્લીટ. હવે સ્ટેપ નંબર 4 માં yk બરાબર a પ્લસ bt. આ શું છે? વલણ રેખા. શું છે? વલણ રેખા. a ની કિંમત કેટલી મળી? 65.05 પ્લસ b ની કિંમત કેટલી છે? -4.9 અને t ની કિંમત આપેલ નથી. તો yk શું થઈ જશે ફાઇનલમાં? 65.05 પ્લસ માઇનસ માઇનસ 4.9t. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. આની સાથે આ સંપર્ક થાય છે કમ્પ્લીટ. આપણને શું કીધેલું હતું? n બરાબર 8, સિગ્મા y 344, સિગ્મા ty બરાબર 342. હવે આપણને માત્ર કોની કિંમત શોધવાની હતી? t અને t ના વર્ગની. પછી તો આખી ગણતરી સેમ જ હતી. તો t ની કિંમત કઈ રીતે લેવી? જેટલી કિંમત n ની હોય ત્યાં સુધી n ની કિંમત લો અને તેનું શું કરી દો? વર્ગ. પછી બંનેનો સરવાળો કરીને તમને આગળની ગણતરી કરી લેવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 46 ઉપર આવી ગયો તમારો ફ્રેન્ડ સંભાવના. પ્રકરણ નંબર 1 ભાગ 2 નો સંભાવના આવી ગયો. આના જોતા તમારા રૂવાટા કાપી જાય છે. તો ઘટનાઓ a b c નિરપેક્ષ ઘટનાઓ છે. શું કહ્યું છે? નિરપેક્ષ ઘટનાઓ. અને તેમના માટે p of a બરાબર p of b બરાબર p of c બરાબર p આપેલ છે. a યોગ b યોગ c ની કિંમત p ના સ્વરૂપમાં મેળવવો. શું શોધવાનું છે? a યોગ b યોગ c મેળવવાનું છે. કયા સ્વરૂપમાં? p ના સ્વરૂપમાં. ચાલો ગણતરી કરીશું આપણે. સૌપ્રથમ શું આપેલ છે આપણને? p of a બરાબર p of b બરાબર p of c. શું આપેલ છે? એની દરેકની કિંમત p આપેલ છે. તો આપણે એને શું શોધવાનું છે? આમાંથી a યોગ b યોગ c ની કિંમત p ના સ્વરૂપમાં શોધવાનું છે. એટલે કે p of a ની કિંમત પણ કેટલી મૂકવાની? p. p of b ની કિંમત પણ કેટલી મૂકવાની? p. અને p of c ની કિંમત પણ કેટલી મૂકવાની? p મૂકવાની. તો p of a બરાબર શું થઈ જશે? p થઈ જશે. p of b બરાબર પણ શું થઈ જશે? p. અને p of c બરાબર પણ શું થઈ જશે? p થઈ જશે. હવે a, p of a, p of b અને p of c મળી ગયો આપણને. હવે આ સૂત્ર માટે આ સૂત્ર શું છે? આપણે લખી લઈશું આપણે p of a યોગ b યોગ c. સૂત્ર શું છે આનું? p of a પ્લસ p of b પ્લસ p of c માઇનસ p of a છેદ b માઇનસ p of b છેદ c માઇનસ p of a છેદ c પ્લસ p of a છેદ b છેદ c. આ છે આખું સૂત્ર a યોગ b યોગ c નો. તો આપણી પાસે a b અને c ની કિંમત છે. a છેદ b નથી, b છેદ c નથી, a છેદ c નથી અને a છેદ b છેદ c ની કિંમત નથી. તો સૌપ્રથમ આ ચારે કિંમત આપણે શોધીશું. ચાલો તો સૌપ્રથમ p of a છેદ b માટે શું કરીશું આપણે? ઘટના કઈ કીધેલ છે? નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટના કીધેલ હોય તો જ્યારે પણ તમને જેની છેદ કિંમત શોધવાની એ બંનેનો શું કરી દેવાનું હોય છે? ગુણાકાર. એટલે કે p of a છેદ b શોધવાનું છે તો p of a નો ગુણાકાર કોના દ્વારા કરી દેવાનો? p of b દ્વારા. એટલે કે p of a કેટલું છે? p. અને p of b પણ કેટલું છે? p. p ગુણ્યા p શું થઈ જશે? p નો વર્ગ. એવી જ રીતે p of b છેદ c શોધવાનું છે. તો હવે કોનો ગુણાકાર થશે? p of b ગુણાકાર કોના દ્વારા થશે? p of c દ્વારા. p of b ની કિંમત કેટલી છે? p છે. p of c ની કિંમત પણ કેટલી છે? p છે. p ગુણ્યા p શું થઈ જશે? p નો વર્ગ. હવે પછી p of a છેદ c. હવે કોનો ગુણાકાર થશે? p of a નો ગુણાકાર p of c દ્વારા થશે. આ દરેક ગુણાકાર આપણે કઈ રીતે કર્યા છે વિદ્યાર્થીમાં? કારણ કે શું કીધેલ છે આપણને? નિરપેક્ષ ઘટના કીધેલી છે. શું કીધેલી છે? નિરપેક્ષ ઘટના. નિરપેક્ષ ઘટના કીધેલી હોય તો જેની છેદ કિંમત શોધવાની એ બંનેનો શું કરી દેવાનો? ગુણાકાર. આ દરેકની કિંમત શું છે? p. એટલે p ગુણ્યા p, p નો વર્ગ, p ગુણ્યા p, p નો વર્ગ. અહીં પણ શું આવશે? p of a p, p of c p, p ગુણ્યા p બરાબર p નો વર્ગ. p p p p p p p p p કરતા રહેવાનું
છે. હવે a છેદ b, b છેદ c, a છેદ c દરેક કિંમત આપણને મળી ગઈ. હવે આપણને શું શોધવાનું છે? p ઓફ a છેદ b છેદ c શોધવાનું છે. તો કોનો ગુણાકાર થશે? p ઓફ a ગુણ્યા p ઓફ b ગુણ્યા p ઓફ c બરાબર. તો p ઓફ a શું છે? p છે. p ઓફ b શું છે? p છે. p ઓફ c પણ શું છે? p છે. આ દરેકની કિંમત p છે. તો p ગુણ્યા p, p નો વર્ગ, p નો વર્ગ ગુણ્યા p શું થઈ જશે? p નો ઘન થઈ જશે. આ ચારે ચાર કિંમત આપણને મળી ગઈ સૂત્ર માટે. ચાલો હવે આ દરેક કિંમતને અહીંથી ઊભા કરીશું અને અહીં બેસાડી દઈશું. પછી ગણતરી કરવા માંડીશું આપણે. p ઓફ a ની કિંમત કેટલી છે? p છે. ચલો p મૂકીશું પ્લસ p ઓફ b શું છે? p છે. p મૂકી દઈશું. p ઓફ c પણ શું છે? p છે. પછી માઇનસ છે p ઓફ a છેદ b કેટલું છે? p નો વર્ગ. p ઓફ b છે શું છે? p નો વર્ગ. p ઓફ a છે c પણ શું છે? p નો વર્ગ છે. અંતે પ્લસ a છેદ b છેદ c ની કિંમત કેટલી છે? p નો ઘન. હવે જો p નો વર્ગ, p નો વર્ગ, p નો વર્ગ અને p નો ઘન. તો અહીં ગણતરી કરવા માટે જો ક્યારે પણ એક ઘાત વાળી બે ઘાત દ્વારા પ્લસ ના થાય, બે ઘાત વાળા ત્રણ ઘાત વાળામાં પ્લસ ના, એટલે કે અહીં કોનો પણ સરવાળો કરી શકતા નથી. કોનો સરવાળો થશે? p 3p થઈ જશે. આનો સરવાળો કરીશું તો 3p માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, આ ત્રણેયનો સરવાળો કેટલું થઈ જશે? 3p નો વર્ગ. કિંમતો માઇનસમાં છે તો આ પણ શું આવશે? માઇનસમાં. પ્લસ નો પ્લસ, p નો શું થઈ જશે? ઘન થઈ જશે. તો સાહેબ શું આપણો આન્સર છે? ના. p ના સ્વરૂપમાં. તો અહીં સુધી તમને સમજાવ્યું હશે વિદ્યાર્થી મિત્રો. જો આ દરેક ત્રણે ત્રણ પદમાં તમને શું કોમન દેખાય છે? સરખા દેખાય છે. તો સાહેબ એક p દેખાય છે. તો અહીં એક p તમને કોમન દેખાય છે તો p ને કોમન કાઢી દો. અહીં 3p હતા, p કોમન કાઢ્યા પછી શું મળશે? માઇનસ. ઓનલી શું મળશે? 3. માઇનસ નું માઇનસ, 3 નું 3. p નો વર્ગ છે એટલે કે p કેટલી વખત છે? 2 વખત. એક વખત બહાર કાઢી દીધું તો શું મળશે? એક વખત p મળશે પ્લસ નું પ્લસ. p નું ઘન છે, એક વખત બહાર કાઢી દો શું મળશે? p નો વર્ગ. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. સાવ સરળ સમ હતું વિદ્યાર્થી મિત્રો. a b c દરેકની કિંમત શું આપેલ હતી? p આપેલ. તો દરેકની કિંમતને સૌપ્રથમ p લખી દો. a છેદ b શોધવા માટે p ગુણ્યા p, b છેદ c માટે p ગુણ્યા p, a છેદ c માટે p ગુણ્યા p, a છેદ b છેદ c માટે p ગુણ્યા p. તો p ને શું થઈ ગયું? ઘન થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આ સમ થાય છે કમ્પ્લીટ. ચાલો આગળ વધી 47 નંબર ઉપર. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દર્શ અવકાશ u બરાબર 1 થી લઈને શું આપેલ છે? આપણને 120 આપેલ છે. શું આપેલ છે? 1 થી લઈને 120 સુધી આપણને કિંમત આપેલ છે. તો સૌપ્રથમ આપણે લખી દઈશું u ની કિંમત 1 2 3 થી લઈને 120 સુધી. તો અહીં આપણો n કેટલું થઈ જશે? 120 થઈ જશે. n ની કિંમત કેટલી થઈ જશે? 120 થઈ જશે. અને આ નિર્દર્શ અવકાશના પરિણામોની સમસંભાવી છે. આમાંથી કોઈ પણ સંખ્યાની સંભાવના શોધવા સરળ છે. એટલે સમસંભાવી આપેલ છે આપણને. આ સંખ્યા 3 ની ગુણક હોય. શું છે? 3 ની ગુણક હોય કીધેલું છે. 4 ની ગુણક હોય, 3 અને 4 બંનેની ગુણક હોય, તેની સંભાવના શોધો. તો સૌપ્રથમ આપણે કોની સંભાવના શોધવાની છે? 3 ના ગુણકની. તો નંબર 1 લખીશું આપણે 3 ની ગુણક હોય તેની સંભાવના. 3 ની ગુણક માટે સૌપ્રથમ 3 નો ગુણક એટલે શું? એવી સંખ્યા જે 3 ના ઘડિયામાં આવશે. વિભાજ્ય આપેલ હોય, વિભાજ્ય કીધેલું હોય તો પણ એ સમજવાનું. જેનું વિભાજ્ય કીધેલું હોય એટલે કે 3 નું વિભાજ્ય કીધેલું હોય તો 3 નો ઘડિયા આવે, 3 નો ગુણક કીધેલું હોય તો 3 નો ઘડિયા આવે. ઓકે બેટા, ગુણિત કહેવાય કે ગુણક કે વિભાજ્ય કે નિશેષ ભાગી શકાય, દરેક નું અર્થ શું થાય છે? ઘડિયા. એટલે કે ગુણિત કે ગુણક કે વિભાજ્ય, આ દરેક નો અર્થ શું થાય છે? 3 ના ઘડિયામાં આવવું જોઈએ. કોના ઘડિયામાં? 3 નો ઘડિયા તમે 120 સુધી લખશો. 30 સુધી તો માંડ યાદ થયા આપણને. તો 120 સુધી આપણને લખવાનું નહીં. તો ટોટલ સંખ્યાઓ કેટલી છે? 120. 120 નો ભાગાકાર કોના દ્વારા કરી દેવાનો? 3 વડે. તો 40 120 થાય છે વિદ્યાર્થી મિત્રો. તો m બરાબર શું થઈ જશે? 40.
અને પી ઓફ એ બરાબર m upon n 40 ભાગ્યા 120 0 0 કટ 4 તરી 12 આન્સર તો શું થઈ જશે 1 ભાગ્યા 3 આ થઈ ગયું તમારું ફાઇનલ આન્સર ઓકે વિદ્યાર્થીઓ જેનો ગુણક કીધેલું હોય ટોટલ સંખ્યાની ભાગાકાર કરી દેવાનો નંબર 2 કોનો ગુણક શોધવાનું છે 4 નું તો લખીશું 4 ની ગુણક હોય તેની સંભાવના 4 ની ગુણક હોય તેની સંભાવના તો m બરાબર 4 ની ગુણક હોય તેની સંભાવના માટે હવે કોનો ગુણક શોધવાનું છે 4 નો ગુણક તો 4 નો ગુણક માટે ટોટલ કેટલી સંખ્યાઓ છે આપણી પાસે 120 સંખ્યાઓ છે 3 નો ગુણક જ્યારે આપણે શોધવાનું હતું તો 120 નો ભાગાકાર કોના દ્વારા કર્યો આપણે 3 વડે ગુણાકાર કર્યો ઓકે હવે 4 નો ગુણક શોધવા માટે ટોટલ કેટલી સંખ્યાઓ છે 120 સંખ્યાઓ છે ઓકે તો 120 નો ભાગાકાર કોના દ્વારા કરીશું હવે આપણે 4 વડે તો 4 તરી 12 એટલે કે 30 આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો m બરાબર કેટલું થઈ જશે 30 120 સંખ્યાઓમાંથી તમને 4 નો ગુણક શોધવાનું છે તો તમે 120 સુધી ઘડિયા લખવા બેઠશો માંડ તમને 40 સુધી યાદ થયા છે તો 120 સુધી લખવાની કોઈ પણ જરૂર નથી ટોટલ સંખ્યાનો ભાગાકાર 4 દ્વારા કરશો તો તમને શું મળી જશે 30 m બરાબર 30 હવે p of b શું આવી જશે m upon n m શું છે 30 છે 30 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું છે 120 0 0 કટ 3 ચોક 12 1 ભાગ્યા શું થઈ જશે 4 થઈ જશે આ થઈ ગયું તમારો ફાઇનલ આન્સર હવે અંતે શું કીધેલું છે નંબર 3 માં 3 અને 4 બંનેનો ગુણક હોય 3 નો પણ ગુણક હોવું જોઈએ 4 બંનેનો ગુણક હોવું જોઈએ તો આ કઈ રીતે થશે 3 નો ગુણક અને 4 નો ગુણક તેની સંભાવના પ્રશ્ન નંબર 1 માં કીધેલું હતું 3 નો ગુણક તો સમજાયું 120 નો ભાગાકાર 3 દ્વારા કરવાનું છે પ્રશ્ન નંબર 2 માં કીધેલું છે 4 નો ગુણક એટલે કે 120 નો ભાગાકાર કોના દ્વારા કરવાનું 4 વડે અહીં શું કીધેલું છે 3 અને 4 બંનેના ગુણકમાં એટલે કે એવી સંખ્યા જે 3 ના ઘડિયામાં પણ આવવું જોઈએ અને કોના ઘડિયામાં આવવું જોઈએ 4 ના ઘડિયામાં પણ તો જો એવી કઈ સંખ્યા છે એ પહેલા જોઈએ આપણે એટલે કે એક્ઝામ્પલ ફોર્મમાં લઈએ 6 કોના ઘડિયામાં આવશે માત્ર 3 ના ઘડિયામાં આવશે માત્ર 8 ની વાત કરીએ 8 કોના ઘડિયામાં આવશે માત્ર 4 ના ઘડિયામાં પરંતુ આપણે વાત કરીએ 12 ની તો 12 કોના ઘડિયામાં આવે 3 ના ઘડિયામાં પણ આવશે અને 4 ના ઘડિયા 3 ચોક 12 બંને ઘડિયામાં આવશે વિદ્યાર્થી મિત્રો તો એવી સંખ્યા લેવાની છે જે 3 ના ઘડિયામાં પણ આવે 4 ના ઘડિયામાં પણ આવે તો કઈ રીતે કરવાનું જેનું ઘડિયા એટલે કે જેનો ગુણક શોધવાનું હોય એ બંનેનો ગુણાકાર કરી દો 3 ચોક કેટલું થઈ જશે 12 આપણને 12 નો ગુણક શોધવાનું રહેશે જ્યારે બે કિંમતનો ગુણક શોધવાનું હોય ત્યારે એ બંને સંખ્યાઓનો શું કરી દેવાનો ગુણાકાર કરી દેવાનો એટલે કે 3 ચોક શું થઈ જશે 12 હવે 3 ચોક 12 કરી દીધું ટોટલ કેટલી સંખ્યાઓ છે 120 હવે 120 નો ભાગાકાર આ જે સંખ્યા મળી 12 એના દ્વારા કરીશું 120 ભાગ્યા 12 કરીશું તો આપણે શું મળશે આપણને 10 મળશે m બરાબર શું થઈ ગયું 10 હવે p of c બરાબર m upon n 10 ભાગ્યા 120 0 0 કટ 1 ભાગ્યા 12 આ થઈ ગયું તમારું આન્સર હવે માત્ર કેટલા સમ વધ્યા છે વિદ્યાર્થી મિત્રો 3 સમ વધ્યા છે એના પછી આ પેપરનું સોલ્યુશન શું થઈ જશે કમ્પ્લીટ થઈ જશે ઓકે તો આ વિડિયોને સ્કીપ કરીને ન જોતા અમારા વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પોતાના વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ એક યાદચ્છિક પ્રયોગના નિર્દર્શ અવકાશની બે ઘટનાઓ છે કેટલી ઘટનાઓ છે બે ઘટના A અને ઘટના B માટે શું આપેલ છે P of A P of B અહીં A છેદ B આવશે વિદ્યાર્થી મિત્રો 4P of A છેદ B આપેલ છે આપણને કેટલું 0.6 હોય તો તે નીચેની ઘટનાઓની સંભાવનાઓ મેળવો તો શોધવાની તો નીચેની ઘટનાઓની સંભાવના કેટલી ઘટનાઓ આપેલી છે 1 2 અને 3 ઓકે ચાલો આની ગણતરી કરીએ આપણે સૌપ્રથમ આ દરેક સંખ્યાની બરાબરમાં શું આપેલ છે આપણને 0.6 આપેલ છે તો સૌપ્રથમ લખી દઈશું આપણે P of A બરાબર કેટલું થઈ જશે 0.6 થઈ જશે 2P of B કેટલું થઈ જશે તો કે 0.6 થઈ જશે પછી 4P of A છેદ B શું થઈ જશે 0.6 થઈ જશે પરંતુ અહીં તો માત્ર A ની કિંમતની ગણતરી કરી શકીએ તો B ની ગણતરી તો બાકી છે તો બે ગુણાકારમાં છે સામે જશે શું થઈ જશે ભાગાકારમાં 0.6 નો ભાગાકાર 2 દ્વારા કરીશું આપણે તો શું મળી જશે આપણને 0.6
3 મળી જશે. ઓકે, 4 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં, એટલે કે 0.6 નો ભાગાકાર 4 દ્વારા કરતા આપણને શું મળી જશે 0.15 મળી જશે. હવે p of a, p of b અને p of a છે b ની કિંમત મળી ગઈ. સૌપ્રથમ આપણને શું શોધવાનું છે a ડેશ છે b ડેશ. આનું સૂત્ર શું છે તમે લોકોને યાદ છે? આનું સૂત્ર યાદ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, ના તો પથારી ભરી જશે તમારી એક્ઝામમાં. તો 1 માઇનસ p of a યોગ b. કઈ રીતે યાદ કરવાનું? જો બંને પર શું છે ડેશ છે અને વચ્ચે શું છે છેદ ઘટના છે. જ્યારે બંને પર ડેશ હોય અને વચ્ચે શું હોય છેદ ઘટના હોય ત્યારે એકમાંથી યોગ ઘટનાને બાદ કરી દેવાનું. ઓકે, બંને પર ડેશ અને વચ્ચે શું હોય છેદ ઘટના હોય ત્યારે એકમાંથી યોગ ઘટનાને શું કરી દેવાનું બાદ કરી દેવાનું. પરંતુ આપણી જોડે યોગ ઘટના નથી. કઈ ઘટના છે? છેદ ઘટના છે. તો સૌપ્રથમ આપણે શું શોધવું પડશે? યોગ ઘટના શોધવું પડશે. ચાલો શોધીએ. નંબર 1 p of a યોગ b નું સૂત્ર શું છે? p of a plus p of b minus p of a છેદ b. હવે p of a ની કિંમત કેટલી છે 0.6, p of b ની કિંમત 0.3 અને p of a છેદ b ની કિંમત કેટલી છે 0.15. હવે 0.6 plus 0.3 શું થઈ જશે 0.9. 0.9 માંથી 0.15 ને બાદ કરતા શું મળશે 0.75 મળશે. આ કિંમત કોની થઈ જશે? p of a યોગ b ની કિંમત થઈ જશે. હવે આપણે આ સૂત્ર લગાવી શકીશું. નંબર 1 p of a ડેશ છેદ b ડેશ 1 માઇનસ p of a યોગ b. તો 1 માંથી 0.75 ને બાદ કરતા શું મળશે આપણને 0.25 મળશે. આ થઈ ગયું નંબર 1 કમ્પ્લીટ. નંબર 2 માં શું છે? a ડેશ યોગ b ડેશ. તો વિદ્યાર્થી મિત્રો કયો સૂત્ર આવશે? અહીં બંને ઉપર શું છે ડેશ, વચ્ચે કઈ ઘટના છે યોગ ઘટના. જ્યારે બંને પર ડેશ અને છેદ ઘટના છે તો આપણે શું વાત કરીએ છીએ યોગ ઘટના. અહીં શું છે યોગ ઘટના છે, અહીં શું છે યોગ ઘટના. તો કોને બાદ કરીશું આપણે? હવે છેદ ઘટનાને. વચ્ચે છેદ ઘટના હોય તો યોગ બાદ કરવાનું, વચ્ચે યોગ ઘટના હોય તો કઈ ઘટના બાદ કરી દેવાની? છેદ ઘટના. એક માંથી p of a છેદ b આ ઘટના શું કરી દેવાની? બાદ કરી દેવાની. તો એક માંથી a છેદ b ની ઘટના કેટલી 0.15 છે. એક માંથી બાદ કરી દેશું તો શું મળી જશે આપણને 0.85 મળી જશે. હવે શું શોધવાનું છે? p of a minus b એટલે કે p of a minus b. આનો અર્થ શું છે? a બને પરંતુ b ન બને. a બને ન બને. a minus b છે તો કઈ ઘટના બને છે વિદ્યાર્થી મિત્રો? a ઘટના બને છે અને b ઘટના બનતી નથી. તો જે ઘટના બને એટલે કે અહીં કઈ ઘટના બની રહી છે તો p of a. તો p of a માંથી p of a છેદ b ને શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. p of a શું છે આપણી પાસે? તો કે 0.6. 0.6 માંથી કોને બાદ કરી દેશું આપણે? 0.15 ને બાદ કરી દેશું. બાદ કરતા આપણને શું મળી જશે 0.45. આ થઈ ગયું તમારું 3 માર્ક્સ નું સાવ સરળ ફોર્મ્યુલા બેઝ સમ કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, માત્ર સંભાવના દેખાવામાં હાર્ડ લાગે છે પરંતુ જો તમને સૂત્ર યાદ હોય તો આ સમ સૌથી સરળ સમ છે. ચાલો આગળ વધીએ નંબર 49 ઉપર. આ છે પ્રકરણ નંબર 2 યાદચ્છિક ચલ પાર્ટ 2 નું. આ કયા ક્રમે આવશે? 49 માં ક્રમે આવશે. શું કહે છે? એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. p of x નું સમીકરણ આપેલ છે. x ની કિંમત -2 1 અને 2 મૂકવાની છે. c ની કિંમત મેળવો તથા બતાવો કે p of 2 બરાબર 3 p of -2 છે. માર્ચ 2024 માં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે 25 માં તો આવ્યું નહીં, એટલે કે 26 માં આવી શકે છે. તો આનું ખાસ કરીને પ્રેક્ટિસ કરી લેજો. હવે સૌપ્રથમ શું છે? આપણને એક સમીકરણ આપેલ છે x અને x વાળી. તો અને x ની કિંમત આપેલી છે. કોની કિંમત આપેલી છે? x ની કિંમત -2 1 અને 2 આપેલ છે. તો એક એક કરીને આ ત્રણેય કિંમત આમાં મૂકી c ની કિંમત શોધવાની રહેશે. ચાલો કઈ રીતે ગણતરી કરીશું આપણે? સૌપ્રથમ p of x બરાબર આપણને શું આપેલ છે? c x નો વર્ગ પ્લસ x. અને x ની કિંમત કેટલી મૂકવાની છે? -2 1 અને 2. એક એક કરીને કિંમત મૂકીશું. સૌપ્રથમ x બરાબર શું મૂકીશું? -2. p
c નું c રહેશે, x ની જગ્યાએ શું મૂકીશું -2 નો વર્ગ પ્લસ x ની જગ્યાએ -2. હવે c તો આમ જ રહેશે, 2 નો વર્ગ શું થઈ જશે 4, 2 નો વર્ગ એટલે કે 2 ગુણ્યા 2 શું થાય છે 4 થાય છે. કિંમત માઇનસમાં હોય કે પ્લસમાં, વર્ગનો આન્સર હંમેશા શામાં આવશે પ્લસમાં આવશે. પ્લસ માઇનસ 4 માંથી 2 બાદ કરતા શું મળશે 2, 2 ગુણ્યા c શું થઈ જશે 2c થઈ જશે. આ કોની કિંમત થઈ p of -2. હવે p of કેટલું મૂકવાનું છે 1 મૂકવાનું છે, 1 મૂકીશું આપણે c, 1 નો વર્ગ પ્લસ 1, c નું c રહેશે 1 નો વર્ગ 1 પ્લસ 1, 1 અને 1 2, 2 ગુણ્યા c શું થઈ જશે આપણને 2c થઈ જશે. p of 1 મળી ગયું આપણને. હવે c ની જગ્યાએ x ની જગ્યાએ શું મૂકવાનું છે 2, 2 મૂકીશું, c નું c, x ની જગ્યાએ 2 નો વર્ગ પ્લસ 2, 2 નો વર્ગ શું થાય છે 4, 4 પ્લસ 2 6, 6 ગુણ્યા c 6c થઈ જશે. p of 2. હવે p of -2, p of 1, p of 2 આ ત્રણેય કિંમત મળી ગઈ. હવે c ની કિંમત શોધવા માટે આપણને ખબર છે સંભાવનાની દરેક ઘટનાનો સરવાળો કેટલો થાય છે 1. સંભાવનામાં 1 ઘટના હોય, 10 ઘટના હોય, 10,000 ઘટના હોય, દરેકનો સરવાળો કેટલો થશે 1 થશે. અહીં તો માત્ર કેટલી સંખ્યાઓ છે 3 સંખ્યા, ત્રણેયનો સરવાળો કેટલો થશે 1. તો કોનો સરવાળા કરીશું આપણે 2c પ્લસ 2c પ્લસ 6c બરાબર 1. 2 અને 2 4, 4 અને 6 10, 10c થઈ જશે બરાબરમાં 1. 10 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે ભાગાકારમાં, 1/10. આ c ની કિંમત થઈ ગઈ. પ્રથમ આન્સર મળી ગયો આપણને, c ની કિંમત મેળવો. c ની કિંમત કેટલી મળી 1/10. હવે આપણે r ને શું કરવાનું છે સાબિત કરવાનું. સાબિત કરવા માટે p of 2 બરાબર 3 p of -2 ની કિંમતને સાબિત. p of 2 ની કિંમત કેટલી છે સૌપ્રથમ 6c છે, 6c મૂકીશું આપણે, 3 નું 3. p of -2 ની કિંમત કેટલી છે આપણી જોડે 2c, તો 6c તો એમ જ રહેશે, 3 2 શું થઈ જશે 6c થઈ જશે. આ તો આપણને દેખાય છે સરખા છે, એ જ આપણને શું કરવાનું છે સાબિત કરવાનું. સરખા તો છે પરંતુ આમાં કિંમત મૂકીને સાબિત કરવાનું છે કે આ સરખા છે. તો કિંમત છે આપણી જોડે 6 નું 6, c ની જગ્યાએ શું આવી જશે 1/10 આવી જશે. 6 નું 6, c ની જગ્યાએ શું આવી જશે 1/10. 6 એકુ 6, 6/10, 6 એકુ 6, 6/10. માત્ર અહીં સુધી તમને ગણતરી કરવાની, આનાથી આગળ ગણતરી કરવાની કોઈ પણ જરૂર નથી. શું આપણને બતાવવાનું છે સાબિત શું કરવાનું છે, આ બંને શું છે સરખા છે. સરખા તો અહીં પણ દેખાય છે, તો આપણે અહીં કિંમત મૂકીને પણ સરખા દેખાડી શકીએ છીએ. તો અહીં થાય છે આપણો 49 નંબરનો સમ કમ્પ્લીટ. આગળ વધીએ નંબર 50 ઉપર. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. કયા સબ્જેક્ટની એક્ઝામ હશે? 40% વિદ્યાર્થીઓ. જવા દો, કોઈ પણ સબ્જેક્ટને આપણે બુરા નહીં કહેવાનું નહીં. વિદ્યાર્થી તો કોઈ સરને ખોટું લાગી જશે. 40% વિદ્યાર્થીઓ નાપાસ થયા હશે. કોઈ વિદ્યાર્થીઓ જે ભણતો ન હશે. 6 વિદ્યાર્થીઓ એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય તેની સંભાવના શોધો. સૌપ્રથમ આપણને શું આપેલ છે એ જોઈએ. એક ચોક્કસ પરીક્ષામાં સામાન્ય રીતે 40% વિદ્યાર્થીઓ શું થાય છે નાપાસ થાય છે. તો આપણે લખીશું નંબર 1 વિદ્યાર્થીઓ નાપાસ થાય તેની સંભાવના શું આપેલ છે 40%. તો ટકાવારી જો તો ભાગાકાર કોના દ્વારા થશે 100 વડે, તો 0.4 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સંભાવના આપણને આપેલ છે. હવે કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા 6, તો n બરાબર 6 થઈ જશે. તેમાંથી એક સમૂહમાંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થાય. ઓછામાં ઓછા એટલે 4 કે 4 થી વધુ, 4 કે 4 થી વધુ, 4 થી ઓછું હોવું જોઈએ નહીં. ઓછામાં ઓછું એટલે કે જેટલી કિંમતો આપેલ હોય એ હોવી જોઈએ, અથવા એનાથી શું હોવી જોઈએ વધારાની, એનાથી ઓછી હોવી જોઈએ નહીં. ઓછામાં ઓછા 4 હોય એટલે કે 4, 5 અને 6 હોય, પરંતુ 4 થી ઓછી એટલે કે 4 થી ઓછી એટલે કે 3, 2, 1 હોવું જોઈએ નહીં. તો ઓછામાં ઓછા 4 કીધેલી છે આપણને, તો x બરાબર શું આવશે 4 આવશે, પછી 5 આવશે અને પછી 6 પણ આવી જશે. પરંતુ 3, 2, 1 અને 0 આવશે નહીં. જ્યારે ઓછામાં ઓછું કીધેલું હોય તો એ સંખ્યા લઈને એનાથી આગળ જવાનું, પાછળ જવાનું નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી તમને લિમિટ આપેલ છે 6 વિદ્યાર્થી છે, તો ક્યાં સુધી જઈશું આપણે
6 શોધી જઈશું. હવે આ પરીક્ષામાં પાસ થાય સૌપ્રથમ તમને સંભાવના કોની આપેલી છે? નાપાસ. કોની સંભાવના આપેલી છે? નાપાસની સંભાવના આપેલી છે. અને કોની સંભાવના શોધવાની છે? પાસની. તો આ બંને ઘટનાઓ કેવી થઈ ગઈ? વિરુદ્ધ થઈ ગઈ. નાપાસની સંભાવના આપેલ છે અને પાસની સંભાવના શું કરવાની છે? શોધવાની છે. તો આ શું થઈ ગયું? વિરુદ્ધ થઈ ગયું. તો જ્યારે પણ જે આપેલ હોય અને જે શોધવાનું હોય એ બંનેમાં શું હોય? ડિફરન્સ હોય. એટલે કે જે બંને ઘટનાઓ કેવી હોય? જુદી જુદી હોય. તો પ્રથમ ઘટનાને શું ધારી લેવાનું? ક્યુ ધારી લેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે જે સંભાવના આપેલ હોય અને જે શોધવાની હોય એ બંને જુદી જુદી હોય તો પ્રથમ ને ક્યુ ધારી લેવાનું. અને જો જે ઘટના આપેલ હોય અને જે શોધવાનું એ બંને શું હોય? સમાન હોય ત્યારે પ્રથમ ઘટનાને શું ધારી લેવાનું? પી. અહીં શું છે? નાપાસ આપેલ છે અને પાસ શોધવાનું છે. આ બંને જુદી જુદી ઘટનાઓ છે. તો આને શું ધારી લેશું આપણે? ક્યુ. અને પી શું થઈ જશે? 1 - ક્યુ. એટલે કે 1 - 0.4 કરતા પી બરાબર આપણને શું મળી જશે? 0.6. આ થઈ જશે આપણો પી અને ક્યુ નો આન્સર. હવે x ની કિંમત કેટલી મૂકવાની છે? 4, 5 અને 6. સૌપ્રથમ સૂત્ર શું છે? p of x બરાબર ncx ગુણ્યા px ગુણ્યા q n - x. હવે p of x માં n ની કિંમત કેટલી મૂકીશું આપણે? 6. x ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે? 4. p ની જગ્યાએ શું આવી જશે? 0.6. x ની જગ્યાએ 4, q ની જગ્યાએ 0.4, n ની જગ્યાએ 6 - શું આવી જશે? 4 આવી જશે. આ થઈ ગયું પ્રથમ ઘટના. પછી પ્લસમાં 6c, x ની જગ્યાએ શું મૂકવાનું? 5 ગુણ્યા 0.6, x ની જગ્યાએ શું આવી જશે? x ની જગ્યાએ શું આવી જશે? 5 આવી જશે. હવે 0.4 એની જગ્યાએ 6 - 5 પછી પ્લસ અંતે x ની કિંમત કેટલી મૂકવાની છે? 6. તો 6 થી 6 ગુણ્યા 0.6 ની 6 ઘાત 0.4 ની 6 - 6 ઘાત. હવે આ ત્રણેય કૌંસની આપણે ગણતરી કરીશું. સૌપ્રથમ 6 થી 4 માટે 6 થી 4 નો શું થાય છે? 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3. ઓકે, પછી 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. આ થાય છે 4 3 કટ 6 35 ભાગ્યા 2 શું થઈ જશે? 15 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો લખીશું આપણે 15 ગુણ્યા 0.6 ની કેટલી ઘાત કરવાની છે? 4 ઘાત. તો 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 ગુણ્યા 0.6 4 વખત ગુણાકાર કરતા શું મળ્યું આપણને? 0.1296. પછી ગુણાકારમાં 6 માંથી 4 બાદ કરીશું 2 વધશે. તો 0.4 નું શું કરવાનું છે? 2 ઘાત. 0.4 ગુણ્યા 0.4 કેટલું મળશે આપણને? 0.16. પછી પ્લસ કરીને 6c 5 ની ગણતરીનો આન્સર આપણને શું મળશે? 6 મળશે. અહીં 0.6 ની કેટલી ઘાત કરવાની છે? 5. 4 ઘાત નો આન્સર શું છે? 0.1296. એનો ગુણાકાર એક વખત ફરીથી કોના દ્વારા કરી દેવાનો? 0.6 વડે. આ થઈ જશે તમારી કેટલી ઘાત? 5 ઘાત. 0.0777 અને 6. પછી ગુણાકાર 6 માંથી 5 બાદ કરીશું 1 ઘાત વધશે. 0.4 ની 1 ઘાત નો આન્સર શું મળશે આપણને? 0.4 મળશે. પછી પ્લસ કરીશું આપણને કોની? 6 થી 6 નો આન્સર શું આવશે? 1 આવશે. અને 0.6 ની કેટલી ઘાત કરવાની છે? 6 ઘાત કરવાની છે. આ 5 ઘાત નો આન્સર છે. ગુણાકાર કોના દ્વારા કરીશું? 0.6 દ્વારા કરીશું. તો આન્સર શું મળી જશે? 0.046656. આનો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? દેખો 6 માંથી 6 બાદ કરીશું ઘાત કેટલી થઈ જશે? 0 થઈ જશે. તો જ્યારે પણ કોઈની ઘાત 0 હોય તો એનું કોઈ પણ કિંમત આવશે નહીં. તો જ્યારે કોઈ કિંમત ના મળે ત્યારે શું લખી દેવાનું? 1 લખી દેવાનું. 1 ઘાત હોય તો સેમ લખીશું ને આપણે. 1 પણ ઘાત નથી, 0 ઘાત શું આવી જશે? 1 આવી જશે. પછી 15 નો ગુણાકાર 0.1296. પછી ગુણાકાર કોના દ્વારા? 0.16 દ્વારા કરતા આપણને શું મળી જશે? 0.31104. પછી પ્લસમાં ગુણાકાર 6 ગુણ્યા 0.0776. પછી ગુણાકાર કોના દ્વારા? 0.4 દ્વારા કરીશું આપણે. શું આવી જશે?
0.186624 પછી પ્લસમાં આનો ગુણાકાર 1 દ્વારા કરીશું, કોઈ પણ ચેન્જીસ થશે નહીં. 0.04665 અને 6. હવે દરેકનું શું કરી દઈશું આપણે પ્લસ, એટલે કે 0.31104 પ્લસ 0.186624 પ્લસ 0.046686 નો સરવાળો કરતા આપણને શું મળી જશે? 0.54 અને 45, સોરી 0.54 ને 44 થઈ જશે. શું થઈ જશે? 44, કારણ કે 3 પછી 5 છે. જો પાંચમી સંખ્યા 5 કે 5 થી મોટી હોય તો ચોથી સંખ્યામાં 1 ઉમેરી દેવાનું, તો 54 ને 44 આન્સર તમારું થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આની સાથે થાય છે આપણું 50 નંબરનું સમ કમ્પ્લીટ. અહીં આવે છે આપણું લાસ્ટ સમ નંબર 51, સૌથી અંતનો સમ. આની સાથે આપણું આ પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો સમ શરૂ કરીએ. y બરાબર 2x પ્લસ 3 ભાગ્યા 3x માઇનસ 2. શું કરવાનું છે? આનું dy upon ds, એટલે સિમ્પલ ગણતરી વિકલન શોધવાની છે. સૌથી સરળ સમ છે વિદ્યાર્થીઓ, ખૂબ જ ઝડપથી થઈ જશે. જો કઈ રીતે? સૌપ્રથમ જે અંશની કિંમત છે એને શું ધારી લેવાનું? u ધારી લેવાનું. ઓકે, જે છેદની કિંમત છે એને શું ધારી લેવાનું? v ધારી લેવાનું. અંશની કિંમતને u, છેદની કિંમતને v. હવે સૌપ્રથમ u ની કિંમત લખીશું, કેટલી છે? 2x પ્લસ 3. v ની કિંમત કેટલી છે? 3x માઇનસ 2. ઓકે, હવે આ u નું શું નીકાળવાનું છે? વિકલન. dy upon dx કરીશું આપણે, dy upon dx. તો આનું વિકલન શું મળી જશે? 2, કારણ કે ઘાત કેટલી છે? 1. 2 એકુ 2, અચળ પર શું થઈ જશે? 0 થઈ જશે. dv upon dx નું વિકલન કરીશું આપણે, તો 3 એકુ 3, અચળ પર શું થઈ જશે? 0 થઈ જશે. હવે ભાગાકારનું સૂત્ર શું છે? dy upon dx બરાબર v ગુણ્યા du upon dx માઇનસ u ગુણ્યા dv upon dx. ભાગાકારમાં શું આવી જશે? v નો વર્ગ. ચાલો કિંમત મૂકીશું આપણે. સૌપ્રથમ v ની કિંમત કેટલી છે? તો કે 3x માઇનસ 2, અને du upon dx નું વિકલન શું મળ્યું આપણને? 2 મળ્યું. પછી માઇનસમાં u ની કિંમત કેટલી છે? 2x પ્લસ 3, અને dv upon dx ની કિંમત કેટલી છે? 3 છે. ભાગાકારમાં v ની કિંમત કેટલી આવી જશે? 3x માઇનસ 2 આખા કૌંસનો વર્ગ. આ ભાગાકારમાં કોઈ પણ કિંમતની ગણતરી કરવાની નથી. જે ગણતરી કરવાની છે માત્ર શામાં કરવાની છે? અંશમાં ગણતરી કરવાની છે. તો ગણતરી કરીશું. 2 તારી 6, 6x, 2 દુ 4, માઇનસ નું માઇનસ, માઇનસ નું માઇનસ, 3 દુ 6x, 3 તારી 9, વચ્ચે શું આવી જશે? પ્લસ. ભાગાકારમાં કોઈ પણ ગણતરી કરવાની નથી. હવે કૌંસ ઓપન કરીશું આપણે, તો 6x નું 6x રહેશે, -4 નું -4. અહીં માઇનસ છે, કૌંસની કિંમતની નિશાની બદલાવી જશે. 6x પ્લસમાં છે, બહાર આવીને શું થઈ જશે? માઇનસમાં. 9 પ્લસમાં છે, બહાર આવીને શું થઈ જશે? માઇનસમાં. ભાગાકારમાં 3x માઇનસ 2 આખા કૌંસનો વર્ગ. 6x પ્લસમાં છે અને શું છે? માઇનસમાં. શું થઈ જશે? કટ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ, 4 અને 9 13, -13 ભાગ્યા 3x માઇનસ 2 આખા કૌંસનો વર્ગ. આની સાથે થાય છે પેપર નંબર 3 નું સેક્શન ડી નું સોલ્યુશન કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, અમારા